નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પથદર્શક યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વનું સ્વાગત છે. મિત્રો, આપણે એક નવી સિરીઝ ચાલુ કરી રહ્યા છીએ. 5 મિનિટમાં 50 પ્રશ્નો રમતગમતના. આ પહેલો લેક્ચર છે અને જો તમને સારો લાગે તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો, તો આપણે એના આગળના પાર્ટ જે છે એ પણ બનાવીશું. તો આજે આપણે 50 પ્રશ્નો જોવાના છીએ. એ પહેલા જો તમે હાઈકોર્ટ બેલીફની પ્રિપેરેશન કરી રહ્યા છો તો બેલીફનો રમતગમતનો કોર્સ સ્પેશિયલ ઉપલબ્ધ છે. 21 મોક ટેસ્ટ ઉપલબ્ધ છે અને 11 મોક ટેસ્ટ ઉપલબ્ધ છે. અલગ અલગ બેચ જે છે ટેસ્ટ સિરીઝ છે. 21 તમારે લેવી હોય તો 21 લઈ શકો, 11 લેવી હોય તો 11 લઈ શકો. બરાબર. બંનેની સાથે તમને રમતગમતની ઈ બુક, શબ્દ ભંડોળની ઈ બુક 6 થી 12 ની, કમ્પ્યુટરના 1000 MCQ ની ઈ બુક, રમતગમતના 1000 MCQ ની ઈ બુક અને રમતગમત 6 મહિનાના કરંટ અફેરની ઈ બુક જે છે એ તમને આ ટેસ્ટ સિરીઝની સાથે મળી રહી છે. તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે, ત્યાં જઈ અને તમે પરચેસ કરી શકો છો. પ્રશ્ન જોઈએ તો હોકી મૂળ કઈ ભાષાનો શબ્દ છે? ફ્રેન્ચ ભાષાનો શબ્દ છે. હોકી શબ્દનો ઉદ્ભવ કયા શબ્દ પરથી થયો છે? હોકી પરથી થયો છે, જેનો અર્થ થાય છે એક છેડેથી વાળેલી લાકડી. હોકી મહાભારત કાળમાં કયા સ્વરૂપે રમાતી હતી? ગેડી દડા સ્વરૂપે. હોકીને મળતી આવતી રમત અમેરિકામાં કયા નામે ઓળખાય છે? તો ઓકાદ નામે ઓળખાય છે. જાપાનમાં કયા નામે? કાંચી નામે. અને સ્કોટલેન્ડમાં સિન્ટી નામે ઓળખાય છે. બરાબર. ભારતની રાષ્ટ્રીય રમત હોકી છે અને હોકી ભારત સિવાય અન્ય કયા દેશની રાષ્ટ્રીય રમત છે? તો કે પાકિસ્તાનની છે. હોકીની રમતમાં એક ટીમમાં ખેલાડીઓની સંખ્યા કેટલી હોય? તો કે 11 હોય. સામાન્ય રીતે હોકીની રમતમાં કેટલા રેફરી અને કેટલા ટાઈમકીપર હોય છે? તો કે 2 રેફરી અને 2 ટાઈમકીપર હોય છે. હોકીના રમતના મેદાનને શું કહેવામાં આવે? ફિલ્ડ કહેવામાં આવે. હોકી સાથે સંકળાયેલા શબ્દો તો કે પેનલ્ટી સ્ટ્રોક, સ્કૂપ, રેફરી, સ્ટીક, અંડરકટિંગ, વુલી, સેન્ટર ફોરવર્ડ, રોલ ઓન, પુશ ઇન, શૂટિંગ, ફૂલ બેક, કેરી, ડ્રિબલ, શોર્ટ કોર્નર, સાઇડ લાઇન અને પેનલ્ટી. હોકીની રમતમાં બચાવ પક્ષનો કોઈ પણ ખેલાડી સ્ટ્રાઇકિંગ સર્કલમાં દડાને ઉછાળે અથવા પગ વડે રોકે કે સામા પક્ષને અડચણ રૂપ થાય તો આક્રમણ પક્ષને શું મળે છે? તો કે પેનલ્ટી સ્ટ્રોક મળે છે. પછી આધુનિક હોકીનો જન્મદાતા દેશ કયો છે? તો કે ઇંગ્લેન્ડ છે. પછી 15મો પ્રશ્ન, ફ્રાન્સમાં રમાયેલી મધ્યકાળ સમયની કઈ રમત હોકી જેવી હતી? હાકે. હોકી સંબંધિત અર્વાચીન ચિત્રો ક્યાંથી મળી આવે છે? ઇજિપ્તના મકબરામાંથી. સુવ્યવસ્થિત રીતે હોકી રમતની શરૂઆત ક્યાં અને ક્યારે થઈ? 1961માં ઇંગ્લેન્ડ ખાતે શરૂ થઈ. હોકીની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ ક્યારે અને કોની વચ્ચે રમાઈ હતી? 26 જૂન 1895માં વેલ્સ અને આયર્લેન્ડ વચ્ચે. ભારતમાં સૌપ્રથમ હોકી ક્લબની સ્થાપના ક્યાં અને ક્યારે થઈ? કલકત્તા ખાતે 1885-86માં. આંતરરાષ્ટ્રીય સ્તરે હોકીનું રમતનું સંચાલન કરતી સર્વોચ્ચ સંસ્થાનું નામ જણાવો. ફેડરેશન ઇન્ટરનેશનલ ધી હોકી એટલે કે FTH. FTH ની સ્થાપના ક્યારે થઈ? 7 જાન્યુઆરી 1924ના. એનું વડું મથક લોસાને સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે. ફેડરેશન ઇન્ટરનેશનલ દી હોકીના પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાનાર પ્રથમ અને એકમાત્ર ભારતીયનું નામ જણાવો. નરેન્દ્ર ધ્રુવ બત્રા 2016માં. ભારતમાં પુરુષ અને મહિલા એમ આ 5 નથી, એરર છે. ભારતમાં પુરુષ અને મહિલા એમ બંને માટે હોકીની રમતનું સંચાલન કરતી સર્વોચ્ચ સંસ્થાનું નામ જણાવો. કઈ છે? તો કે હોકી ઇન્ડિયા. હોકી ઇન્ડિયાની સ્થાપના ક્યારે થઈ? 2009માં. એનું વડું મથક ન્યૂ દિલ્હીમાં આવેલું છે. હોકી ઇન્ડિયાની સ્થાપના પહેલા ભારત કઈ હોકીનું સંચાલન કઈ સંસ્થા દ્વારા કરવામાં આવતું હતું? તો કે ભારતીય હોકી સંઘ, ઇન્ડિયન હોકી ફેડરેશન. હોકીના મેદાનની લંબાઈ અને પહોળાઈ જણાવો. લંબાઈ 100 યાર્ડ એટલે કે 91.40 મીટર અને પહોળાઈ 60 યાર્ડ એટલે કે 55 મીટર. હોકીની રમતમાં ઉપયોગમાં લેવાતી સ્ટીકનું વજન કેટલું હોય? 240 થી 793 ગ્રામ અથવા લંબાઈ 1 મીટર હોય છે. હોકીની રમતમાં ઉપયોગમાં લેવાતા દડાનું વજન 155 થી 163 ગ્રામ હોય છે. હોકી રમતમાં ઉપયોગમાં લેવાતા દડાનો પરિઘ કેટલો હોય છે? 20.25 થી 23.75 સેન્ટીમીટર. હોકીની રમતમાં ગોલ પોસ્ટ અને 2 થાંભલા વચ્ચેનું અંતર 3.66 મીટર એટલે કે 4 યાર્ડો હોય છે. હોકીની રમતમાં ગોલ પોસ્ટની ઊંચાઈ જણાવો. 7 ફૂટ 1.3 મીટર. હોકીમાં પેનલ્ટી સ્ટ્રોક કેટલા દૂરથી મારવામાં આવે છે? 6.4 મીટરથી. આંતરરાષ્ટ્રીય કક્ષાની હોકી મેચ કઈ સપાટી વાળા ગ્રાઉન્ડ પર રમાય છે? એસ્ટ્રો ટર્ફ. આંતરરાષ્ટ્રીય હોકીની મેચનો સમયગાળો જણાવો. 60 મિનિટ. 15 મિનિટના 4 ભાગ. હોકી રમત સાથે સંકળાયેલ ટ્રોફી જણાવો. તો કે રંગાસ્વામી કપ, લેડી રતન ટાટા કપ જે મહિલાઓ માટે, ગોલ્ડન કપ, નેહરુ ગોલ્ડ કપ, ફેડરેશન કપ, ધ્યાનચંદ ટ્રોફી, મહારાણા રણજીતસિંહ ગોલ્ડ કપ, બેગમ રસુલ ટ્રોફી જે મહિલાઓ માટે રમાય છે, ઇન્દિરા ગાંધી ગોલ્ડ કપ મહિલાઓ માટે, કુપુસ્વામી નાયડુ કપ, આગખાન કપ, બેટન કપ, મરગ્ગા ઓબાય દુલ્લાહ કપ. બરાબર. હોકી રમત સાથે સંકળાયેલ આંતરરાષ્ટ્રીય ટ્રોફી જણાવો. વિશ્વ કપ, એશિયન ચેમ્પિયનશિપ ટ્રોફી, ખાન અબ્દુલ ગફાર ખાન કપ, ઇન્દિરા ગાંધી સુવર્ણ ટ્રોફી, સુલતાન અજલાન શાહ ટ્રોફી, ફરૂક સ્વામી કપ, સંજય ગાંધી ટ્રોફી, વેલિંગ્ટન કપ. આઈસ હોકી સાથે સંકળાયેલી આંતરરાષ્ટ્રીય ટ્રોફી કઈ છે? સ્ટેનલે કપ. સૌપ્રથમ પુરુષ હોકી વિશ્વકપનું આયોજન ક્યારે કરવામાં આવ્યું હતું? 1971માં. એના પછી છે હોકી વિશ્વકપનું આયોજન કેટલા વર્ષે થાય છે? 4 વર્ષે. સૌથી વધુ વાર પુરુષ હોકી વિશ્વકપ વિજેતા દેશનું નામ જણાવો. પાકિસ્તાન 4 વાર. ભારત પુરુષ હોકી વિશ્વકપ કેટલી વાર અને ક્યારે વિજયી બન્યું? 1 વાર 1975માં. 1975માં ભારત કોને હરાવીને વિશ્વકપ જીત્યું? પાકિસ્તાનને હરાવીને. વર્ષ 2023ના પુરુષ હોકી વિશ્વકપનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? ભારતના ઓડિશામાં.
હોકી વિશ્વકપ 2023 કેટલામી આવૃત્તિ હતી? 15મી આવૃત્તિ હતી. હોકી વિશ્વકપ 2023 નું આયોજન ઓડિશાના કયા બે સ્ટેડિયમોમાં કરવામાં આવ્યું હતું? કલિંગા સ્ટેડિયમ ભુવનેશ્વર અને બિરસા મુંડા ઇન્ટરનેશનલ હોકી સ્ટેડિયમ રાઉરકેલા. હોકી વિશ્વકપ 2023 નું શુભંકર શું હતું? ઓલી. હોકી વિશ્વકપ 2023 ની થીમ સોંગ જણાવો તો જય હો હિન્દુસ્તાન કી ગાયક, એના ગાયક હતા સુખવિંદર. હોકી વિશ્વકપ 2023 ની ફાઇનલ મેચ કયા બે દેશ વચ્ચે આયોજિત થઈ હતી? બેલ્જિયમ અને જર્મની. તો મિત્રો આપણે આ 50 પ્રશ્નો જોયા છે 5 મિનિટ ને 25 સેકન્ડની અંદર. તો મિત્રો આવા જ વિડીયો માટે કોમેન્ટ અવશ્ય કરજો, જેથી કરીને આપણે બીજા પાર્ટ બનાવવા કે ના બનાવવા એની આપણને આઈડિયા આવે. જય હિન્દ, જય ભારત.